જીવન એ જીવન છે અને જીવનને સારી રીતે જીવવું હોય અને જીવાડવું હોય તો મને એમ લાગે છે કે એક આ ગોળી મારી દીકરીએ મને આપેલી, જેને વેલ હાર્ટ કહે છે. મારી 78 વર્ષની ઉંમર છે. હું રિટાયર્ડ પ્રિન્સિપાલ છું. રણછોડભાઈ માસ્તર મારું નામ છે. સોમા તલાવ, વડોદરા, ભૂમિનગર 4 નંબરમાં રહું છું. મને 3 એટેક આવ્યા. 1995માં એટેક આવ્યો, 2006માં એટેક આવ્યો, 2000માં એટેક આવ્યો. 2006માં તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર જણાવી. હું 12 દિવસ અનકોન્શિયસ રહ્યો હતો. 13મા દિવસે મારું ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી બચી તો ગયો, પણ મારું હાર્ટ 20% જ ચાલે છે. ડૉક્ટર જયંત આચાર્ય મારા ખાસ મિત્ર છે. એમની દવાથી આજ દિવસ સુધી ચાલી રહ્યું છું મારું શરીર. છેલ્લા 2 વર્ષમાં મારું શરીર, મારા જે હાર્ટ છે એ હાર્ટ 10% ચાલતું થઈ ગયું છે. એટલે મને શ્વાસની તકલીફ મળતી. થોડું 5 ડગલા ચાલુ એટલે મને શ્વાસ ચડી જતો હતો. મારી દીકરી વંદના માયાવશી અને મારા જમાઈ ભરત માયાવશી એક આ કંપનીમાં કામ કરતા હતા. હું કોઈ કંપનીને માનતો નથી. ડૉક્ટર મારો મિત્ર છે એટલે મને કીધું ડૉક્ટર જે કહીએ મારે કરવાનું, મારે બીજું કોઈ કરવાનું જ નહીં. પરંતુ મારી દીકરી કે પપ્પા માને જોવી હોય સમજ્યા તો તમે આટલું મારા માટે આટલું કરો કે તમે હું તમને આપું છું, આ તમે લો. આ વેલ હાર્ટ લીધા પછી મારા હાર્ટ એટલું બધું મજબૂત બન્યું છે સમજ્યા કે આજે પણ હું હરીફરી શકું છું. મારું જે 12%, 10% અને 12% હાર્ટ ચાલતું હતું એ સંપૂર્ણ થઈ ગયું. મને શ્વાસનો જે તકલીફ ચડતી હતી એ શ્વાસ, આમ તો તમે જુઓ તો શ્વાસ એકલો નહીં, મને પ્રોસ્ટેટની ગાંઠ 95 એમની છે. ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે, પરંતુ એમણે મને અનેક પ્રકારની દવાઓ આપેલી છે આ કંપનીની. એ અત્યારે મારે એને લેવાની જરૂર પડતી નથી. એ દવાઓ આ આયુર્વેદિક દવાઓથી જ મને સારું રહ્યું છે. જો મને ખાંસી થાય એટલે ખાંસી માટે એણે મને આ કફનીલ કહે છે એ કફનીલ પણ મને આપી. આ વસ્તુ મને 1 મહિનો નહીં પણ 2 કે 3 મહિના લેવાથી પણ મને સારું. આયુષ્યવાસ તમે જુઓ, આયુષ્યવાસ મેં આ 3 બોટલ મેં પૂરી કરી. અત્યારે જે મને શ્વાસ ચડતો તો 10 ડગલામાંથી નહોતું ચલાતું, છતાં હું તમને કહું છું કે આજે હું 4 વ્હીલ લઈને ફરું છું. 100 કિલોમીટર અહીંથી એક દિવસે મેં નક્કી કર્યું હતું કે અમારે રણુજા જવાનું. હું રામદેવ પીરને વધારે પડતું માનું છું એટલે 50 વખત તો હું રણુજા ગયો છું. હજી 51 વખત જવાની બાકી, છેલ્લો 1 વખત બાકી છે. હું બધી ગોળીઓનો પોકેટ રહી ગયો ને હિંમતનગર ગયો પછી મને યાદ આવ્યું કે મારી ગોળીઓનો ડબ્બો તો રહી ગયો, પણ છતાં આ એક વસ્તુ મારી પાસે હતી. આ અમારી દીકરી આપેલી છે આ કંપનીની આયુષ્યવાસ. એ આયુષ્યવાસ લીધું 8 દિવસ હું રહ્યો. 5 દિવસ રણુજામાં રહ્યો અને આવતા 1 દિવસે શ્રી